ચોમાસાના સમયે ભારે વરસાદના કારણે દરેક જગ્યાએ અતિવૃષ્ટિ જોવા મળી આવી, જેમાં મકાન, જમીન અને રસ્તાઓ તૂટી ગયા છે, જેને લઈ નુકસાનીની સહાય માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરને જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થયો છે, અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે દરેક તાલુકાઓ, ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં કાચા પાકા મકાનો પણ પડી ગયા છે. તો જમીનનું ધોવાણ, ખેતી પાકમાં નુકસાન થયું છે, ત્યારે શહેરી વિસ્તારમાં પણ રોડ રસ્તા તૂટી ગયા છે. ત્યારે જે લોકોને નુકસાન ગયું એ તમામને નુકસાનીનું વળતર અને તાત્કાલિક સહાય આપવામાં આવી, એવી માંગ સાથે આજ રોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.